મહાદેવ અને ગોગા મહારાજ એ બંને આદિદેવ છે. ઘણા બધા ગ્રંથોમાં પણ લખેલું છે, ઘણા બધા શાસ્ત્રોમાં મેં પણ વાંચેલું છે. અને મહાદેવના ગળામાં જે નાગ છે એ વાસુકી ભગવાન છે કે જે અત્યારે હાલ અમારા મંદિરે બિરાજમાન છે. અને અમારો રબારી સમાજના 18 વર્ણ જે અત્યારે હાલ કળિયાકાર કળિયુગમાં જે નાગ દેવતાના ગોગ મહારાજ તરીકે પૂજા કરે છે એ નાગ વાસુકી ભગવાન છે સ્વયં. મહાદેવનો તમામ શણગાર એ નાગોથી એટલા માટે છે. મેં જ્યાં સુધી એક કથા સાંભળેલી છે, હિમાલયની ગુફાઓમાં જ્યારે મહાદેવ સમાધિમાં લીન હતા અને જ્યારે તપસ્યામાં જ્યારે મહાદેવજી હોળીઓ ભગવાન જ્યારે બેઠા હતા ત્યારે એમનું ધ્યાન ભંગ ના થાય એની જવાબદારી પાતાળ લોકના નાગકુમારોએ લીધેલી. અને ત્યાં ઘણા બધા નાગકુમારો ભગવાન શિવના ધ્યાનમાં એમના તપમાં કોઈ અડચણ ના આવે એટલા માટે એમની એક રક્ષા